હવે છોકરા મધર્સ બ્લોકમાં બા તરફથી બધા સબસ્ક્રાઈબરને, મને જેને સબસ્ક્રાઈબર કરેલું હોય બધાય મારા સબસ્ક્રાઈબરને બધાને યાદી અને બધાને બા તરફથી આશીર્વાદ. છોકરા હું પકોડા બનાવું છું અને આજે 4 વાગ્યાનો નાસ્તો છે. અને જો આ બટેટા બાઈફા છે, આ બટેટા બાઈફા છે. પછી તમે આમાં એવું છે કે તમે આ બટેટાની અંદર તમે નાખવું હોય તો આ નાખવાનું, પણ ફરજિયાત નથી. સાદાય બનાવી શકો, પણ હું આ બધું નાખું છું. અને તમે સાદા બનાવો તો સાદાય બનાવી શકો. એટલે આમાં ચીલી ફ્લેક્સ છે, આ લીલા મરચાં છે અને આ કોથમરી છે, આ 3 છે. અને આખા બટેટા છે. આને હું ખમણી નાખીશ એકદમ. અને આ છે ને મેં બતાવવા પૂરતું જ લીધો, પછી મારે જોશે એમ લઈશ. જો આ કોર્નફ્લોર છે, તમારે જે નાખવું હોય. આ ચોખાનો લોટ છે. જો આ ચોખાનો લોટ છે, મેં આ ચોખાનો લોટ હું લઈશ. આ પેકેટમાં તૈયાર આવે છે. તમે આમાં કોર્નફ્લોર નાખો તોય નાખી શકો, જેને જે ફાવે એ. આ રહ્યું આ કોર્નફ્લોર, અહીં નાખી શકો. એટલે હવે હું આગળ છે ને આ ખમણી લઉં, પછી મિક્સ કરીને બતાવું. હાલો જો આ મેં ખમણી નાખ્યા છે બટેટા. હવે બટેકાની અંદર જો આ મરચાં નાખું છું. આ ફરજિયાત નથી, ઘણાય નથી નાખતા, હું નાખું છું. હું મારી રીતે બનાવું છું એટલે હું નાખું છું, બાકી ઘણાય નથી નાખતા. આ ચીલી ફ્લેક્સ છે. તમને બધાના ઘરની રીત અલગ અલગ હોય, બધાને ખાવાની સ્વાદ અલગ અલગ હોય. અમુક ઘણાને માફક આવે, ઘણાને ન આવે માફક. આમાં એવું છે, તમને માફક આવવા ઉપર આધાર છે. હવે આમાં મેં મીઠું નાખ્યું છે. હવે આમાં હું છે ને કોર્નફ્લોર નાખું છું. એટલે કોર્નફ્લોર હું ભૂલી ગઈ, સોરી, ચોખાનો લોટ નાખ્યો છે મેં. જ્યાં સરસ વળી ગયા પૂરા, એકદમ સરસ થઈ ગયા. અને હાથેથી જ ઓલા કરવા પડે. જો આને આમને વળવા જોઈએ. હજી હું થોડો કોર્નફ્લોર નાખીશ. સેજ પકડ તો કરવું જોઈએ, નકર તો સાવ કોર્નફ્લોરને ભૂલી જ જાઉં છું હું. ચોખાનો લોટ હો. જો હવે સરસ. હવે આમાં હું થાળીમાં આ મિક્સ કરી. આ હવે એમને સાદાય બની શકે, પણ મેં છે ને આમાં બધું નાખ્યું છે, મારી રીતે બનાવ્યા છે. હું હાથ ધોઈ નાખું. મારી રીતે બનાવ્યા છે એટલે નકર સાદા તમે બનાવો ને તો સાદાય બનાવી શકો. મેં બનાવ્યા છે, આવાય બનાવ્યા છે વડા. અને આમાં આવી રીતે ડિઝાઇનવાળા કર્યા છે. જો આવી રીતે બનાવ્યા બધા. હવે તેલ મૂકી દીધું છે મેં. હમણાં તેલ આવી જાય ને મેં આમાં ડિઝાઇન બનાવી છે. આ તો વડા બનાવી એના જ બનાવ્યા છે મેં. હાલો જ્યાં તેલ આવી ગયું છે, હમણાં હું તેલ આવે એટલે તળું છું. છોકરાએ મારી રીલ જોઈ હશે, જે મારો બ્લોગ જોતા હશે. જો હવે એમાં ધીમો કરી નાખું છું, જલ્દી બળી જાય. જો હવે તળું છું. મને ગુજરાતી પિક્ચરનો બહુ શોખ. અમારા જમાનાની વાત કરું છું. આજે 65 વર્ષ પહેલાં, મને 73 વર્ષ થયા, 70 ને 3. પણ એ પહેલાં હું 20 વર્ષે અમે મેરેજ કરીને આવીને અહીં જામનગરમાં. એ વખતમાં બહુ ગુજરાતી પિક્ચર બહુ આવતા, થિયેટરમાં બહુ આવતા. જામનગરમાં અંબર ટોકીઝ, અનુપમ ટોકીઝ,
પછી અપ્સરા, શત્રુશલ્ય, ઘણી ટોકી જતી જામનગરમાં, ગેલેક્સી. એમાં ગુજરાતી પિક્ચર બહુ આવતા હતા. અમારા વખતમાં છે ને મોબાઈલ નહોતા એટલે અમારા વખતમાં અમે જેવું પિક્ચર ચડે ને એવા અમે જોવા જાય. કારણ કે માણસોનું કોઈ મનોરંજન નહોતું અમારા જમાનામાં, કોઈ મનોરંજન નહોતું. હવે મને ગુજરાતી પિક્ચર મને બહુ ગમે એટલે હું લગભગ ગુજરાતી પિક્ચરની રીલ કરું છું. મેં ગુજરાતી પિક્ચરની રીલ કરી છે ને હજી એક બીજા ગુજરાતી પિક્ચરની એક રીલ કરી છે. એ હું હમણાં આ શુક્રવારે મૂકીશ. ગુજરાતી પિક્ચરની રીલ જે કરી છે ને, મને શોખ છે એટલે હું આ કરું છું. હું સરસ તળું છું. આ ધીમો તાપ રાખ્યો છે કે અંદરથી કાચું ન રહીએ ને એટલે મેં ધીમો તાપ રાખ્યો છે. નકર શું કે અંદરથી કાચું રહીએ. થોડોક ફાસ રખાય શરૂઆતમાં. જો હવે હું થોડો સેજ પકડ કરી જાય ને તો તરત ધીમા કરી નાખવાનું. નકર ઉપર દાઢ લાગી જાય, અંદર કાચા હોય. કોઈ પણ વસ્તુ તમે બનાવો ને, તળવાની વસ્તુ કોઈ બનાવો ને, સીધો તાપ પર મૂકો એટલે તમારે તરત જ બળી જાય, અંદરથી કાચું રહી જાય. એટલે પહેલાં થોડોક ફાસ રાખવાનો ને પછી છે ને ધીમો કરી નાખવાનો. આને ડિઝાઇનના બનાવ્યા છે. આમ તો આના ગોળ ઓલા જ હોય. મેં ડિઝાઇન કરી છે ખાસ, મને આવું ગમે એટલે. આ હાવ સાદા હોય. મેં તો આમાં ચીલી ફ્લેક્સ નાખ્યું છે, મીઠું નાખ્યું છે, મરચાં નાખ્યા, કોથમરી નાખી છે. નકર આમાં જે બનાવે છે ને કોઈ કાંઈ નાખતું જ નથી. આ તો મારી રીતે, અમારે છોકરા હાવ એમને ન ખાય. ના થોડાક આ બધા આવી રીતે જ્યાં ખાવામાં બહુ મજા આવે. જો છોકરાઓ હવે હાલો બાના હાથનો નાસ્તો કરવા. જો આ બધા બનાવ્યા છે. અસલ 2-3 ડિઝાઇનના બનાવ્યા છો. મેં મારી રીતે બનાવ્યા છે એટલે તમે એમ ન માનતા કે બાએ આવા બનાવ્યા. આમાં છે ને કાંઈ બીજું કોઈ નાખતું નથી. હું તો આ બધું મેં નાખીને બનાવ્યા છે. કારણ કે મને એક જાતનો શોખ છે, હું એ રીતે બનાવું છું. જો હવે ચા. જો છોકરાઓ મધર્સ બ્લોકમાં બા તરફથી, સુધાબેન મહેતા તરફથી યાદી, બા તરફથી મને જેને સબસ્ક્રાઈબર કરેલું હોય બધાને મારા તરફથી આશીર્વાદ દઉં છું. બા મા બાપના તો હંમેશા આશીર્વાદ જ હોય. તો છોકરાઓ જો આજે મેં આ ચોખાનો લોટ છે અને બટેટા છે, 2 જ વસ્તુનું બને, પણ મેં મારી રીતે બનાવ્યા છે કે મેં એમાં કોથમરી, મરચાં અને ચીલી ફ્લેક્સ ને મીઠું બધું નાખીને બનાવ્યા છે. અને મારી રીલ તમે જોજો, મેં રીલ બનાવી છે ને હજી એક રીલ મેં બનાવેલી રાખી છે, એ રીલે હું નાખીશ. તો જો મારો આ નાસ્તો કેવો લાગ્યો, 4 વાગ્યાનો નાસ્તો છે. સારો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને મારો વિડીયો પૂરો જોજો. બાય બચ્ચું.